નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠાની અંદર સહકારી ક્ષેત્રમાં થઈ શકે છે મોટા ફેરફાર. બનાસ બેંકનો કોને મળશે મેન્ડેટ એ વિષય ઉપર આપણે વાતચીત કરવાના છીએ. જો મારા વિડીયોમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના સુધી અવનવા વિડીયો પહોંચાડતો રહું. તો મિત્રો, આપણે આજે જે વાતચીત કરવાના છીએ, વાતચીત આપણે એ કરવાના છીએ કે બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના રાજકારણને આપણે પહેલીવાર સમજીએ. તો સહકારી ક્ષેત્રના રાજકારણને આપણે પહેલીવાર સમજીએ તો સહકારી ક્ષેત્રે શું મોટા તફાવત થઈ શકે છે અને સહકારી ક્ષેત્રના લીધે બનાસકાંઠાના રાજકારણમાં શું મોટા તફાવત આવ્યા છે અને આવી શકે છે. તો પહેલી વાતચીત કરીએ આપણે સંસદથી. તો આપણે જોયું છે કે સંસદની ચૂંટણીની અંદર સહકારી ક્ષેત્રના મુદ્દા એટલા ઉછળીને બહાર આવ્યા કે ગેનીબેન ઠાકોરે એક જ મુદ્દો ઉઠાવ્યો, બનાસ ડેરી, બનાસ બેંક, અને એ મુદ્દો ઉઠાવ્યા બાદ બનાસકાંઠાની જનતાનો એમને એટલો બધો સપોર્ટ મળ્યો કે એવો સાંસદમાંથી એકમાત્ર ગુજરાતમાંથી ગેનીબેન ઠાકોર એ જીતી ગયા. લોકોને એવું લાગતું હશે કે ક્યાંક ને ક્યાંક ગેનીબેન મજબૂત હતા, પણ ગેનીબેન મજબૂત તો હતા, પણ ગેનીબેન મજબૂત હતા એના કરતાં જે એમના વિરોધ કરવાના જે મુદ્દા હતા એ સહકારી ક્ષેત્રના હતા, એ બનાસ ડેરીના હતા, એ બનાસ બેંકના હતા. એના કારણે ગેનીબેનને એન્ટી ઇન્કમસીનો એટલો બધો ફાયદો મળ્યો કે ગેનીબેન આરામથી જીતી ગયા અને એમને ખૂબ જ બધી લોકશાહના બની. તો આ જે સહકારી ક્ષેત્રનો જે મૂળભૂત મુદ્દો છે એ મુદ્દાની અંદર 16 તારીખે 2.5 વર્ષે બનાસ બેંકની ટ્રમ પૂરી થાય છે અને નવી ટ્રમ ચાલુ થવાની છે. અત્યારના ચેરમેન છે શશીભાઈ ચૌધરી. નવા ચેરમેન તરીકે કોની નિયુક્તિ થશે એના વિશે પણ આપણે વાતચીત કરીશું, પણ એના પહેલાં આપણે સહકારી ક્ષેત્રનું થોડું રાજકારણને સમજીએ. સહકારી ક્ષેત્રનું પહેલું રાજકારણ એવું હતું કે સ્થાનિય લોકો રાજકારણ કરતા હોય, સહકારી આગેવાનો હતા, અને જે સહકારી આગેવાનો હતા એ જે દૂધ મંડળીઓ હતી, દૂધ મંડળીઓના વોટ લઈ અને એક પ્રથા હતી, ત્યાંથી એક ડિરેક્ટર ચૂંટાઈને આવે ને લગભગ એ બધા જ ડિરેક્ટરો મળીને એક ચેરમેનને ચૂંટતા હતા. પણ એ પ્રથાને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ થોડા વર્ષો પહેલાં બદલી નાખીને મેન્ડેટની સિસ્ટમ લાવી. અત્યારે એવી સિસ્ટમ આવી ગઈ છે કે ભાજપ જેને મેન્ડેટ આપે એ જ બનાસ બેંકનો ચેરમેન બને. જો કે કાયદાકીય રીતે આવી કોઈ જોગવાઈ નથી કે તમે સહકારી ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના મેન્ડેટ આપી ન શકો. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ગુપ્ત મેન્ડેટ આપે છે, અને ગુપ્ત મેન્ડેટ આપે છે એમાં સૌથી વધારે ડખા બીજેપીમાં જ પેસે છે, અને ઘણી વાર તો તેમના જ વિદ્રોહી માણસો, એમના જ પક્ષના માણસો સામે ઊભા પણ રહી જાય છે અને જીતી પણ જાય છે. ક્યાંક છેલ્લે એવું પણ થયેલું કે બનાસ બેંકની અંદર પણ ક્યાંક ને ક્યાંક વિદ્રોહીઓ ઊભા રહ્યા હતા, અને વિદ્રોહીઓ લગભગ 19 જે લોકો ઊભા રહ્યા હતા એમાંથી 5 વિદ્રોહીઓ જીતી પણ ગયા હતા. તો બનાસ બેંકનું જે સહકારી રાજકારણ છે, બનાસ ડેરીનું જે સહકારી રાજકારણ છે, એના અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટી શું કરશે પહેલા એના વિશે આપણે ધ્યાનથી સમજીએ. સૌથી પ્રથમ જ્યારની આપણે વાતચીત કરીએ ત્યારે નથાભાઈ પટેલ એ ચેરમેન હતા બનાસ બેંકના. ત્યારબાદ બનાસ બેંક એ શંકરભાઈ ચૌધરીએ લીધી, અને શંકરભાઈ ચૌધરીએ બનાસ બેંક લીધી એના પછી સહકાર ક્ષેત્રની અંદર લોકો એ રાજકારણમાં ઇન્ટરેસ્ટ લેતા થયા, અને ઇન્ટરેસ્ટ બાદ શંકરભાઈનું રાજકારણ જેટલી ઘડી બનાસ બેંકમાં રહ્યું એટલી વાર એમને ચેરમેન પદેથી ડેરીમાં ગયા તો એમને ચેરમેન પદે એમએલ ચૌધરીને બેસાડ્યા. એમએલ ચૌધરી એક સારા વકીલ હતા, સારું નેતૃત્વ કરતા હતા, પરંતુ રાજકીય અનુભવ એમને ન હોવાથી એમએલ ચૌધરીનું થોડા સમય પછી દેહાંત થઈ ગયું, ને એમનું દેહાંત થયું એ વખતે રસાકસી આવી, ફાઇટ આવી, અને એ સમયની અંદર સહકારનું ખૂબ જ મજબૂત માથું કહેવાય એવા અણદાભાઈ પટેલ એ બનાસ બેંકના ચેરમેન બન્યા. હવે બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલ બન્યા તો એ સાફ વસ્તુ છે કે અણદાભાઈ પટેલ ચેરમેન બન્યા તો એ વિરોધ પેનલના હતા. શંકરભાઈ ચૌધરીની સહકાર ક્ષેત્રે અલગ પેનલ છે. આમ તો બધા સાથે લડે છે, પણ અંદર કોને એમની પેનલો અલગ અલગ છે. કારણ કે અણદાભાઈ ચેરમેન બન્યા તો અણદાભાઈને ચેરમેન બનાવવામાં ક્યાંકનો ક્યાંક જે બનાસકાંઠાના બીજા સ્થાનીય નેતાઓ છે, જેમ કે કેશાજી ચૌહાણ હોય, પરબતભાઈ પટેલ હોય, કે બીજા જે પણ અન્ય નેતાઓ છે એમની પેનલમાં, એમનો ખૂબ જ મોટો હાથ હતો. અને એ હાથ પછી થોડા સમય પછી એવું થયું કે ડિરેક્ટરો વિદ્રોહમાં ગયા, અને ડિરેક્ટરો વિદ્રોહમાં ગયા એટલે શેખ હાઈકમાન્ડ દ્વારા અણદાભાઈ પટેલને ચેરમેન તરીકે હટાવી દેવામાં આવ્યા, અને ત્યારબાદ ફરી વિવાદ અને વિદ્રોહ ચાલુ થયો કે હવે કોણ બનશે નવા ચેરમેન. એ વખતે શંકરભાઈની પેનલે પણ ઘણું જોર લગાવ્યું, એમને પણ જે ચેરમેન બનાવવા હતા કે એમની પેનલના માણસને બેસાડવા માટે એમને પણ ઘણું જોર લગાવ્યું. પણ આ બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી અણદાભાઈને પટેલને હટાવ્યા એટલે એમની પેનલ સતત નારાજ હતી, જેની અંદર પરબતભાઈ પટેલ હોય, લાખણી બાબરાભાઈ હોય, કે અણદાભાઈ હોય, કે કેશાજી ચૌહાણ હોય, કે જેટલા પણ એમની વિરોધના જે લોકો છે કણીયન છે, નારાજ હતા. નારાજ લોકોએ વિદ્રોહ કર્યો, અને વિદ્રોહ કરીને એમની જ પેનલના શમશીભાઈ ચૌધરીને બેહારી દીધા.
શમશીભાઈ ચૌધરી જ્યારથી ચેરમેન પદે બેઠા ત્યારથી એમને સોફ્ટ કોર્નર થોડો શંકરભાઈ સામે પણ રાખ્યો, આ બાજુ પણ રાખ્યો. બંને બાજુ સોફ્ટ કોર્નર રાખીને એમને 2.5 વર્ષની ટર્મ તો પૂરી કરી નાખી. પરંતુ 2.5 વર્ષની ટર્મ પૂરી થયા બાદ હવે બેંકની અંદર કોઈ નવા ફેરફાર થઈ શકશે? તો મિત્રો એ તો 16 તારીખ પછી જ ખબર પડશે. પરંતુ કંઈક નવા જૂના ફેરફારો થાય એના પહેલાં થોડી ટૂંકમાં આપણે વાતચીત કરી લઈએ કે કેવું છે સમીકરણને, કઈ રીતે થઈ શકે છે ફેરફાર. તો પહેલાંનો જે સમય હતો એ અલગ હતો, કારણ કે શંકરભાઈ ચૌધરીનું એકતરફી શાસન એ ચાલતું હતું. થોડું સંસદના ઇલેક્શન પછી બદલાયું, કારણ કે ટિકિટ એ લાવ્યા હતા અને રેખાબેનની ટિકિટ એ લાવ્યા અને રેખાબેન હારી ગયા. એટલે એમની વિરુદ્ધના પેનલના જે પણ માણસો છે, જેમને કે પરબતભાઈની ટિકિટ કપાઈ, બીજા જે પણ માણસો છે 10-20 જણની જે ટીમ છે એ લોકો સીધી લીટીની અંદર રાજી થયા અને ખુશ થયા. એટલે સહકારી ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક એમને બળ મળ્યું. અને બળ એ મળ્યું કે અત્યારે કોઈ પણ ફેરફાર શંકરભાઈ ચૌધરી કરવા જાય તો એની અંદર બહુ મોટો બીજેપીની અંદર વિવાદ થઈ શકે છે. અને બનાસકાંઠા બીજેપીની અંદર 2 ભાગ પડી ગયેલા છે, અને બંને ભાગ પડેલા છે, અને બંને લોકો પોતપોતાની રીતે મજબૂત છે. જેનું ચાલતું હોય છે એ ચલાવતા હોય છે. પણ આજ દિવસ સુધી શંકરભાઈનું ચાલ્યું છે. હવે કોનું ચાલશે બનાસ બેંકમાં એ જોવાનું રહ્યું. પણ છેલ્લી ટર્મે જ્યારે શમશીભાઈને બેસાડવામાં આવ્યા ત્યારે એમનું ક્યાંક ને ક્યાંક નહોતું ચાલ્યું. અને એ વખતે એમના વિરુદ્ધના લોકોએ બેસાડી દીધા, કારણ કે અણદાભાઈને હટાવ્યા હતા. એટલે એના માટે એ લોકો વિદ્રોહમાં હતા. અને આ વિદ્રોહ હવે શું થઈ શકે છે, નવા ફેરફારો શું થઈ શકે છે, ને ભારતીય જનતા પાર્ટી આ ક્ષેત્રે શું કરી શકે છે? પણ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી મેન્ડેટની સિસ્ટમમાં થોડી નબળી પડી છે. એમને ખબર છે કે એમની પાર્ટી તોડવાનું ગુજરાતમાં જો કોઈ કામ કરશે તો મેન્ડેટ કરશે. અને આ રીતે મેન્ડેટ આપવાનું જો ભારતીય જનતા પાર્ટીએ ચાલુ રાખ્યું તો એ વસ્તુ સાફ છે કે 5-7 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીનું પતન જો કોઈ કરશે તો એ મેન્ડેટ પદ્ધતિ જ કરશે. કારણ કે મેન્ડેટ પદ્ધતિથી એમના આંતરિક વિવાદ ઊભા થાય છે, અને આંતરિક વિવાદને કારણે એમના જે નેતાઓ છે એમાં જે સંઘર્ષ ઊભો થાય છે, ને એમાં એકબીજાને જે નીતિ આવી જાય છે હરાવવાની, એટલે અંદરનો માણસ અંદરને હવાઈ દે છે, એકબીજાને પતાવે છે ને બીજો બીજાને પતાવે છે, એમ કરીને સમગ્ર પાર્ટીને પતવાનું થાય છે. તો આ વખતે 16 તારીખે બનાસ બેંકની ટર્મ પૂરી થવાની છે. શમશીભાઈ ચૌધરી એ ચાલુ ચેરમેન છે. તો આની અંદર શું નવા તફાવતો થઈ શકે છે? આ વખતનું જે બનાસકાંઠાનું રાજકારણ હતું, સંસદનું ઇલેક્શન લડાયું, આપ પણ જોઈ શકો છો. ગેનીબેન ઠાકોરની જીતનું એક જ કારણ છે સહકાર ક્ષેત્ર. ગેનીબેને જો બનાસ બેંક, બનાસ ડેરી અને શંકર ચૌધરીનો વિરોધ ન કર્યો હોત તો ગેનીબેન ક્યાંક ને ક્યાંક ન જીતી શક્યા હોત. કારણ કે આ વખતે બનાસકાંઠાનું ઇલેક્શન એ ભારતીય જનતા પાર્ટીનું ઇલેક્શન ન હતું, સહકારી ક્ષેત્રનું ઇલેક્શન હતું. ને સહકારી ક્ષેત્રને ટાર્ગેટ કરીને જ એમને પ્રચાર કર્યો હતો. એક પણ વાર એમને નરેન્દ્ર મોદીનું નામ લીધું નથી. એટલા માટે જ જે પરબતભાઈ પટેલ 3,80,000 મતોથી જીત્યા હતા, ત્યાં ગેનીબેન 31,000ની મતોથી જીત્યા. એટલે ગેનીબેને લગભગ 4 લાખ મતોની લીડ કાપી. એટલે 4,10,000 મતોની લીડ ગણીએ તો એને ઓપોઝિટ અડધું કરીએ તો 2,05,000 મત જે ગઈ વખતે બીજેપીને મળ્યા હતા એ આ વખતે કોંગ્રેસને મળ્યા. અને એની જ કારણે ગેનીબેન એ ફાયર બ્રાન્ડ નેતા તરીકે બહાર આવ્યા અને જીત્યા. હજી પણ એ લોકો ક્યાંક ને ક્યાંક એના મુદ્દા ઉઠાવતા રહે છે. સહકારી ક્ષેત્રે આમ તો એવું હોવું જોઈએ કે ગામના પશુપાલકો ડિસાઇડ કરે, પશુપાલકો ડિસાઇડ કરીને એક વોટ ગામમાંથી નિયુક્ત કરે, અને વોટ દૂધ મંડળીનું વોટથી સમગ્ર ચૂંટણી થવી જોઈએ. અને એ સમગ્ર ચૂંટણીથી જે ચૂંટાય એ જ નેતૃત્વ કરે. પણ હવે એવું રહ્યું નથી. ચાહે દૂધ મંડળી હોય કે બનાસ બેંકનું હોય કે સહકારી ક્ષેત્રે જે મેન્ડેટ પદ્ધતિ આવી છે એના પછી એવું રહ્યું નથી. ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપી દે અને બેસાડી દે એ જ ફાઇનલ ગણાય. અને ક્યાંક ને ક્યાંક કોકને ન પસંદ આવે તો વિદ્રોહ કરે ને સામે લડે અને જીતે તો મુબારક. અને જીત્યા પછી પણ એ પાછા ભારતીય જનતા પાર્ટીમાંથી ખેસ પહેરીને જતા રહે છે. જેમ કે અત્યારે 19 ડિરેક્ટર છે, એમાંથી 5 ડિરેક્ટર વિદ્રોહમાં જીત્યા હતા બેંકના. તો વિદ્રોહમાં જીતેલા 5 ડિરેક્ટરો પાછા ઉછળીને જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં, અને ભારતીય જનતા પાર્ટી સ્વીકારી પણ લીધા. કારણ કે એમનું રૂટિન છે કે કોઈ પણ માણસ વિદ્રોહ કરે, અમારી સાથે મજબૂત બને, સત્તા લાવો અને પછી અમારામાં આવી જાઓ, અમે વેલકમ છે અમારા માટે, અમે તમારા માટે દરવાજા ખુલ્લા જ છે. તો હવે જે આ વખતે બનાસ બેંકના ચેરમેન કોણ બનશે એ વિષયની અંદર આપણે હવે જોવાનું રહ્યું. તો હાલ તો શમશીભાઈ ચૌધરી એ ચેરમેન છે, સામે અણદાભાઈ પટેલને એમની પણ પેનલ આ વખતે થોડી મજબૂત એવું લગાવે છે. અને શંકરભાઈ ચૌધરી તો પહેલેથી મજબૂત છે. આ વખતે એ કંઈ કરશે કે નહીં કરે, ચેરમેનને બદલવા માટેનો ટ્રાય કરશે. આમ અંદરખાને એવી ઘણી બધી વાર્તાઓ ચાલી રહી છે કે શંકરભાઈના અંગત માણસ પણ આ વખતે બનાસ બેંકના ચેરમેન તરીકે બેસી શકે છે. અને શંકરભાઈના અંગત માણસો કે એમના જે પીઠના માણસો છે એ ચેરમેન તરીકે બેસે તો શું સામેની પેનલ પરબતભાઈ પટેલ હોય, અણદાભાઈ પટેલ હોય, કેસાજી ચૌહાણ હોય કે જે પણ સામેની પેનલ છે, માવજીભાઈ દેસાઈ હોય, એ લોકો આ વખતે બેસવા દેશે?
એમાં શવસીભાઈ ચૌધરી પણ આવી ગયા, એ લોકો બેસવા દેશે. તો એ સમીકરણો જોવાના રહ્યા. સમીકરણો થોડા સમય પછી ક્લિયર થશે, પરંતુ મને એવું લાગે છે કે આ વખતે જેવી જાજી જોવે એવી ટક્કર નહીં હોય, ને ટક્કર હશે તો પણ એક તરફી નહીં થાય. જે રીતે એક તરફી શંકરભાઈ ચૌધરી કોઈ પણ વ્યક્તિને કહેતા અને એ બેસી જતા ને એને મેન્ડેટ મળી જતું, એવું આ વખતે નહીં થાય. કારણ કે એમની સામેની પેનલનું પણ ક્યાંક ને ક્યાંક ભાજપે ન સાંભળ્યું તો એમને પણ ક્યાંકનું ક્યાંક નુકસાન ભોગવવું પડ્યું છે. અને સૌથી મોટું નુકસાન એ પડ્યું છે કે દિલ્હીની અંદર આ વખતે બનાસકાંઠાના ડંકા વાગ્યા, અને ડંકા એ વાગ્યા કે ગેનીબેન ઠાકોર એ અહીંથી જીતી ગયા, અને આખા ભારતનું ધ્યાન બનાસકાંઠા ઉપર ગયું કે ગુજરાતનું એવું કોણ બનાસકાંઠા છે, કોણ હે ગેનીબેન જો જીત ગયે. તો આનું કારણ એક જ હતું, કારણ કે શું છે કે બનાસકાંઠાના જે સ્થાનિય લોકો છે એને ખબર હશે કે ગેનીબેન જીત્યા, એનું કારણ સહકારી ક્ષેત્ર છે. પણ ગુજરાતના લોકો કે દેશના લોકોને કદાચ ન ખબર હોય કે ગેનીબેન જીત્યા એનું કારણ શું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું દિલ્હીનું હાઈકમાન્ડ એ જાણે છે કે ગેનીબેન જીત્યા એનું ક્યાંકનું ક્યાંક કારણ સહકારી ક્ષેત્ર છે. તો સહકારી ક્ષેત્રે હવે શું એવા ફેરફારો કરવામાં આવશે જેનાથી ભાજપ એ ફરીવાર લોકોના મનની અંદર પોતાનું વસાઈ શકે. પણ હવે મને એવું લાગે છે કે મેન્ડેટ પદ્ધતિથી આ વખતે ભારતીય જનતા પાર્ટી દૂર રહે તો એના માટેની ભલાઈની વસ્તુ છે. બાકી હવે પછી જો મેન્ડેટ સિસ્ટમ એ બનાસકાંઠાની અંદર ચાલુ રાખી તો આવનારા સમયની અંદર બનાસકાંઠાની અંદર તો ભારતીય જનતા પાર્ટીનું પતનનું કારણ કોઈ બની શકે છે, તો એ મેન્ડેટ બની શકે છે. તો મિત્રો, જોવાનું રહ્યું કે 16 તારીખે શું થાય છે. ત્યારબાદ એની વિશેષવાર આપણે ચર્ચા કરીશું. મને કોઈ નવા અપડેટ મળશે કે નવા કોઈ ચેરમેનનું નામ મારા સુધી આવશે તો હું આપને જણાવીશ. પણ અત્યારે તો શંકરભાઈ ચૌધરીની પેનલ અને નંદાભાઈ ચૌધરી અને પરબતભાઈની પેનલ વચ્ચે આમ કસોકસનો મુકાબલો છે. જોઈએ હવે કોના ચેરમેન બેસે છે ને શું બેસે છે. જો શવસીભાઈ ચૌધરી ચાલુ રહેશે તો એવું સમજી લેવાનું કે શવસીભાઈ ચૌધરી, પરબતભાઈ અને નંદાભાઈની એમની પેનલનું ચાલ્યું, અને જો શવસીભાઈ ચૌધરી બદલાઈ જશે તો એવું સમજી લેવાનું કે શંકરભાઈ ચૌધરીનું પેનલનું ચાલ્યું. તો એ આવનારા દિવસોમાં ખબર પડશે ને એનો નિર્ણય આપણે 16 તારીખ પછી કરીશું, જોઈશું. તો મિત્રો, આવા અવનવા વિડીયો હું આપણા માટે બનાવતો રહીશ. આપ મારી ચેનલ સાથે બનેલા રહેજો, અને સહકારી ક્ષેત્રની કોઈ નવી અપડેટ આવશે તો આપણે આપતો રહીશ. હું દિલુ ચૌધરી. નમસ્કાર. રામ.